ડિવિઝન ફાઇનાન્સ સિસ્ટમમાં આપનું સ્વાગત છે. 24-25માં કદાચ આપ જાણતા હશો, રિપોર્ટ 00 નામની નવી આપણે ફેસિલિટી આપેલી છે, સીટ આપેલી છે, જેમાં વિંગ વાઇઝ રિપોર્ટ છે, બીજા પણ બધા રિપોર્ટ છે. આપણે આજે વિંગ વાઇઝ નું અત્યારે જોઈશું. તો આ વિંગ વાઇઝ રિપોર્ટ જે છે એમાં ઘણી બધી ફેસિલિટી છે અને ઘણું બધું સરસ રીતે આ રિપોર્ટ બનાવેલો છે. વિંગ વાઇઝ રિપોર્ટમાં દરેક વિંગ વાઇઝ, હેડ વાઇઝ, સ્કીમ વાઇઝ આપણને બધો ડેટા મળશે. દરેક મંથનો જે મંથ આપણે સિલેક્ટ કરીશું એનો ડેટા હશે. આમાં અલોટમેન્ટ આપણને હશે, અલોટમેન્ટ અપ ટુ ધીસ મંથ. તો આમાં અલોટમેન્ટ તારીખ વ્યવસ્થિત નાખી હશે એ જરૂરી છે, તો જ આપણને અલોટમેન્ટ આ મહિનામાં બતાવશે. અલોટમેન્ટ અપ ટુ મે મંથ છે એટલે જૂન મહિનામાં આવેલું અલોટમેન્ટ આમાં નહીં આવે. પછી એલસી ઇસ્યુડ પણ એ ક્યારે નહીં આવે, જો આપણે ડેટ સાચી નાખી હશે તો. અલોટમેન્ટ ડેટ સાચી નાખવાની. ઓકે. એલસી ઇસ્યુડ, તો એલસી આપણે જે તારીખે નાખીએ છીએ એમાંથી તારીખ નાખીએ છીએ કે કઈ તારીખે એલસી આવી એ પણ તારીખ વાઇઝ એલસી ઇસ્યુડ. એક્સપેન્ડિચર, કેટલો ખર્ચ થયેલો છે અપ ટુ લાસ્ટ મંથ, આ પણ બધું જ અપ ટુ લાસ્ટ મંથ, ડ્યુરિંગ મંથ, અપ ટુ મે મંથ. તો આ બધી જ વસ્તુઓ આની અંદર આપેલી છે. અપ ટુ લાસ્ટ મંથ, ડ્યુરિંગ મંથ, ટુ મે મંથ ટોટલ. એવી જ રીતે એલસી ઇન હેન્ડ હવે કેટલી રહી. પેન્ડિંગ એક્સપેન્ડિચર ઓન મે, તો આમાં અહીં બતાવે છે એલસી ઇન હેન્ડ ઓન મે એટલે 9-12. તો 9 મીન્સ અપ ટુ મે માં આટલું હતું, એમાં આટલું એક્સપેન્ડિચર થઈ ગયું એટલે 9-12 છે. એવી જ રીતે આ પેન્ડિંગ એક્સપેન્ડિચર છે, તો કેટલું એક્સપેન્ડિચર કરવાનું બાકી રહ્યું. તો આપણે અલોટમેન્ટ આવ્યું છે 6-12, તો માઇનસ ટોટલ એક્સપેન્ડિચર કર, તો આ ટોટલ આપણને અહીં બતાવશે. એ જ રીતે પેન્ડિંગ એલસી, તો પેન્ડિંગ એલસી મીન્સ આપણે અલોટમેન્ટ તો આટલું આવેલું હતું પણ એલસી કેટલી આવેલી હતી એ મહિના સુધી, તો એ મહિના સુધી આટલી જ એલસી આવી હતી, તો આટલી આપણી એલસી પેન્ડિંગ બોલે છે. પછી આ મંથ ચેન્જ કરો તો એ પ્રમાણે આ બધા જ આંકડાઓ ચેન્જ થશે. એક્સપેન્ડિચર ઓફ એલસી ના પર્સન્ટેજ બતાવે છે અને એક્સપેન્ડિચર ઓફ અલોટમેન્ટના પર્સન્ટેજ બતાવે છે. અને અહીં જે છે સ્પાર્ક લાઇન પણ બતાવશે, તમને વિઝ્યુલાઇઝેશન પણ થાય એના માટે. તો આ રિપોર્ટ બહુ જ સરસ રિપોર્ટ બનાવેલો છે અને આમાં દરેકના તમે હેડ વાઇઝ અહીં જુઓ તો સ્કીમ વાઇઝ ટોટલ આવે છે. સ્કીમ વાઇઝ ટોટલ થાય, પછી હેડ વાઇઝ ટોટલ થાય છે અને જે તે વિંગ વાઇઝ પણ ટોટલ થતા જાય છે. પણ એવું બને કે આ હેડ જે છે સેમ હેડ એકથી વધારે જગ્યાએ આવતો હોય. તમે જોઈ શકો છો કે 24-06-26 છે. એફએમ વિંગમાં પણ આવે અને ડીએનએમ વિંગમાં પણ આવે. તો આ બે જગ્યાએ આવતો હોય તો બંને 3 જગ્યાએ આવતો હોય તો ત્રણેય પ્રોટેક્શનમાં પણ આવે છે. તો આ હેડ અલગ અલગ જુદી જુદી જગ્યાએ આવે. પર્ટિક્યુલર એક હેડનું જોઈએ તો આમાં પણ આ બધા ફીચર્સ છે જેવા હિસ્ટ્રીમાં આપણે એડ કરેલા છે કે ફક્ત 24-06-26 નો જ આપણે ડેટા જોઈએ છે. તો આ ફક્ત 24-06-26 નો. ઉપર બધા ટોટલ છે એ ટોટલ બધા તમે જુઓ તો ચેન્જ થતા જશે. અને આ બધા ટોટલ નીચે પણ જઈએ તો આપણને નીચે પણ જોવા મળે છે. અને અહીંયા આપણે એક પર્ટિક્યુલર આ 24-06-26 નું જોયું, પણ એમાં પર્ટિક્યુલર કોઈ એક જ સ્કીમ કે ક્લાસનું જોઈતું હોય તો એના ઉપર પણ તમે ફિલ્ટર કરી શકશો. તો અહીં પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ક્લાસ આપણે જોઈએ સાથે સાથે કે ક્લાસ 2 એક જ જોઈએ છે, તો બધા ક્લિયર કરીને ફક્ત ક્લાસ 2 સિલેક્ટ કરીએ, ઓકે આપીએ, તો ફક્ત ક્લાસ 2 વાળા હશે એ જ આવશે આમાં. તો ત્રણેયમાં જે ક્લાસ 2 છે એ જ બતાવે છે. હવે સપોઝ અત્યારે આપણે આ રિમૂવ કરવું છે, સિલેક્ટ ઓલ, ઓકે, એટલે રિમૂવ થઈ ગયું ફિલ્ટર. હજી આમાં અત્યારે આ ફિલ્ટર તો છે જ પર્ટિક્યુલર આ હેડનું. હવે આપણે એ હેડનું રિમૂવ કરવું છે તો ક્લિયર કરીએ, સિલેક્ટ ઓલ કરીને ઓકે આપી દઈએ. વિંગ વાઇઝ આપણે ફિલ્ટર કરી શકીએ કે પર્ટિક્યુલર એક વિંગનું જોઈએ છે કે 2 વિંગના જોઈએ છે, તો આપણે ક્લિયર ઓલ કરીને સપોઝ આપણે આ બંને વિંગ એક સાથે જોઈએ છે તો બંને વિંગનું એક સાથે આપણને જોવા મળશે. તો એ બંને વિંગનો ટોટલ ઉપર ચેન્જ થઈ જશે બધા જ, અને બધી જ વસ્તુ એક સાથે આપણને જોવા મળશે. તો આ બહુ જ સારો રિપોર્ટ છે. આ બધા જ ફિલ્ટર થશે. તમે એકથી વધારે હેડ વાઇઝ કરી શકશો, સ્કીમ વાઇઝ કરી શકશો, ક્લાસ વાઇઝ કરી શકશો અને મોડેલ. અને મંથ અહીંયા છે જ, મંથ આપણે અલગ અલગ સિલેક્ટ કરવાનો રહેશે. હવે જૂન મંથ કરીશું તો અપ ટુ મે મંથ વાળું જે છે એ આગળ જતું રહેશે. જૂન મહિનામાં કોઈ ખર્ચ આમાં છે નહીં, આ તો ડમી સિસ્ટમ છે. તો આવી રીતે જેટલો પણ ખર્ચ હશે જે મહિનામાં આવ્યો હશે ત્યાં સુધીનો બધો ડેટા આપણને બતાવશે. અને ટીલ નાવ એટલે પ્રોગ્રેસિવ, ટોટલ અત્યાર સુધીનો બધો જ. તો અત્યાર સુધીનો બધો જ ડેટ આપણને ખર્ચ જોવા મળશે.
તો આ બહુ જ સારો રિપોર્ટ છે. એલસી શીટ કરતા પણ વધારે ઇન્ફોર્મેશન આમાં આપણને મળે છે. ઓકે, હેવ અ નાઇસ ડે.